हेलो हेलो। राज, देखाणी बेटा स्क्रीन। ओके ओके बेटा। હા નથી દેખાતી સર. હા બેટા, મારા તરફથી કંઈ વાંધો નથી. આ નેટ ક્લિયર છે અને બધું કમ્પ્લીટ છે. તમે જુઓ જી જરાક નેટવર્ક ચેક કરો છો બેટા. આપણું સ્ક્રીન દેખાય જ છે, વોઇસ પણ આવે છે. ઓકે. થઈ જાવ પછી પાછો. ઓકે, જુઓ. આપણે એરેથમેટિક અને જીઓમેટ્રિક પ્રોગ્રેશન વિશે વાત કરતા હતા. આપણું જે ફંડામેન્ટલ ઓફ મેથેમેટિક્સ 1 નામનો સબ્જેક્ટ છે એ બિઝનેસ મેથેમેટિક્સનો એક પાર્ટ છે. એની અંદર આપણે યુનિટ નંબર 1 એટલે કે એરેથમેટિક એન્ડ જીઓમેટ્રિક પ્રોગ્રેશન વિશે વાત કરીએ છીએ. એમાં આપણે 3 મુદ્દાઓ વિશે વાત કરી: ઇન્ટ્રોડક્શન, એરેથમેટિક પ્રોગ્રેશન એન્ડ સમ ઓફ સિરીઝ ઇન એપી. So that is the fundamental. What is sequence or progression? How to denote the sequence? How to explain the series, and how to define an arithmetic progression and its term. Nth term of an arithmetic progression is denoted by Tn, defined as Tn equal to a plus n minus 1 into d. So now we discuss about the theoretical part, how to obtain the sum of first n terms of an AP. એપી કોઈ પણ એપી આપને આપેલો હોય તો એના પહેલા n ટર્મનું એડિશન શું થાય એના વિશે આપણે ડિસ્કશન કરીએ. સો નાવ સપોઝ ધ given AP having a first term is a, the common difference is d. So first term is denoted by t1, second term is denoted by a plus d, third term is denoted by a plus 2d. Similar way, nth term is denoted by Tn, defined as a plus n minus 1 into d. હવે અહીંથી જુઓ, આપણે એના ટર્મનું એડિશન કરીએ. Sn equal to T1 plus T2 plus T3 so on Tn. T1 means a, T2 means a plus d, T3 means a plus 2d. Continuing this way, the nth term is nothing but a plus n minus 1 into d. અહીંયા સુધી આપણે વાત કરી હતી. Done? હા બેટા, ફરીથી જોઈન થઈ જાઓ, કંઈ વાંધો નહીં. દ્વારકેશ, ફરીથી જોઈન થઈ જાઓ બેટા. મીટિંગ ઓપન જ છે, તમે જોઈન થઈ શકશો. હા, ચાલો. તો Sn equal to a plus a plus d plus a plus 2d plus a plus n minus 1 into d. ક્લિયર? તો હવે એને આપણે નામ આપી દઈએ છીએ ઇક્વેશન નંબર 1. આ ઇક્વેશન નંબર 1 ને આપણે રિવર્સ ઓર્ડરની અંદર અરેન્જ કરીએ. ડન? એટલે કે જે એનમું ટર્મ લાસ્ટ ટર્મ છે એને પહેલા લખીએ. લાસ્ટ ટર્મ છે એને આપણે પહેલા લખીએ, પછી સેકન્ડ લાસ્ટ ટર્મ, ત્યાર પછી અપ ટુ ફર્સ્ટ ટર્મ. ક્લિયર? આ જે ઇક્વેશન નંબર 1 છે એને આપણે રિવર્સ ઓર્ડરમાં ગોઠવીએ તો પહેલા શું આવે? લાસ્ટ ટર્મ, એના પછી સેકન્ડ લાસ્ટ ટર્મ, પ્લસ અપ ટુ પ્લસ થર્ડ ટર્મ, સેકન્ડ ટર્મ એન્ડ ફર્સ્ટ ટર્મ. ક્લિયર?
જુઓ, આ આપણી પાસે SN નો આન્સર છે. એને રિવર્સમાં આપણે ગોઠવ્યું તો આપણે આન્સર આ રીતે મળ્યો. ડન. હવે આપણે ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 બંનેનું એડિશન કરીએ છીએ. ઇક્વેશન 1 પ્લસ ઇક્વેશન 2 કરીએ. તો પહેલા ટર્મનું એડિશન, લેફ્ટ હેન્ડ સાઈડનું એડિશન લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડનું એડિશન રાઈટ હેન્ડ સાઈડ. તો પહેલા શું થઈ જશે? આ SN પ્લસ SN એટલે 2SN. SN plus SN is nothing but 2SN, which is equal to 2SN is equal to લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુનું એડિશન ડાબી બાજુ અને જમણી બાજુનું એડિશન જમણી બાજુ. હવે જુઓ, જ્યાં પહેલા ટર્મનું એડિશન કરીએ, ફર્સ્ટ ટર્મ અને આમનું ફર્સ્ટ ટર્મ લઈ લઈએ. શું થશે? આમનું પહેલાનું ફર્સ્ટ ઇક્વેશન નંબર 1 નું ફર્સ્ટ ટર્મ છે a. ડન. અને ઇક્વેશન નંબર 2 એમનું ફર્સ્ટ ટર્મ છે આપણી પાસે a plus n minus 1 into d. a plus n minus 1 into d. a plus n minus 1 into d. ક્લિયર? આ પહેલા ટર્મનું એડિશન. બંનેના ફર્સ્ટ ટર્મ આપણે લઈ લીધા. આ પહેલું ટર્મ, આ ફર્સ્ટ ટર્મ, અહીંથી પણ આપણે લઈ લીધું ફર્સ્ટ ટર્મ, બેનું એડિશન કરી દીધું. હવે આ એડિશનનો આન્સર શું આવશે? a plus a એટલે 2a. a plus a એટલે 2a. નીચે લખતો જાઉં છું. a plus a એટલે 2a. a plus a means 2a. 2a plus n minus 1 into d. 2a plus n minus 1 into d. પહેલા ટર્મનું એડિશન. ડન. હવે પ્લસ બીજા ટર્મનું એડિશન કરીએ. અહીંયા સેકન્ડ ટર્મ છે a પ્લસ ડી, અહીંયા સેકન્ડ ટર્મ છે a પ્લસ n માઇનસ 2 ઇન્ટુ ડી. એડિશન કરીએ મિત્ર, જુઓ શું આન્સર આવશે. અહીંયા આવશે a પ્લસ ડી, a પ્લસ ડી પ્લસ સેકન્ડ ઇક્વેશનનું સેકન્ડ ટર્મ છે a પ્લસ n માઇનસ 2 ઇન્ટુ ડી. a પ્લસ n માઇનસ 2 ઇન્ટુ ડી. એટલે આને હું છૂટા પાડું તો આમ લખી શકાય nd માઇનસ 2d. nd માઇનસ 2d. ડન. સેકન્ડ ટર્મનું એડિશન. a પ્લસ ડી ઇક્વેશન નંબર 1 માંથી લીધા પ્લસ a પ્લસ n માઇનસ 2 ઇન્ટુ ડી. આ n માઇનસ 2 ઇન્ટુ ડી ને આપણે બ્રેકેટ ઓપન કર્યો એટલે મલ્ટીપ્લાય થશે n ઇન્ટુ ડી માઇનસ 2 ઇન્ટુ ડી. સો nd માઇનસ 2d. હવે એનો આન્સર લખીએ મિત્ર, પ્લસના પ્લસ જુઓ. અહીંયા a પ્લસ a મીન્સ 2a. a પ્લસ a મીન્સ 2a પ્લસ nd ના nd એમનેમ, આ d માઇનસ 2d. એક d માંથી માઇનસ 2d જાય એટલે ઇઝ નથિંગ બટ 1 માઇનસ 2 ઇન્ટુ d. 1 માઇનસ 2 ઇન્ટુ ડી. 1 માઇનસ 2 કરીએ એટલે માઇનસ 1 ઇન્ટુ ડી ઇઝ નથિંગ બટ માઇનસ ડી. ડન. તો ડી માઇનસ 2d ઇઝ માઇનસ ડી. તો આ બંનેમાંથી આપણે ડી કોમન કાઢી લઈએ તો શું બચે? ડી કોમન, બ્રેકેટમાં શું આવશે? n માઇનસ 1. ક્લિયર? તો અહીં શું લખી શકાય? પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. n માઇનસ 1 ઇન્ટુ ડી. ડન. ફર્સ્ટ ટર્મ સાથે ફર્સ્ટ ટર્મનું એડિશન, સેકન્ડ ટર્મ સાથે સેકન્ડ ટર્મનું એડિશન. સિમિલરલી લાસ્ટ ટર્મ સાથે તમે લાસ્ટ ટર્મનું એડિશન કરો તો પણ તમને આન્સર મળશે આ જ સેમ. પ્લસ અપ ટુ પ્લસ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી.
ડન 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હવે આ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી છે કેટલી વખત આવે તો કે કેટલા ટર્મ્સ છે ઇક્વેશન નંબર 1 ની અંદર પણ ટોટલ નંબર ઓફ ટર્મ્સ n છે, ઇક્વેશન નંબર 2 ની અંદર પણ ટોટલ નંબર ઓફ ટર્મ્સ n છે. તો આ બંનેના એડિશનની અંદર ટોટલ નંબર ઓફ ટર્મ્સ કેટલા થશે n. ડન. આમ જો આ હોય 2 પ્લસ 2 પ્લસ 2 આપણે 4 વખત કરી, 4 વખત તમે 2 પ્લસ 2 પ્લસ 2 પ્લસ કરો એટલે આને હું લખી શકું 4 ટાઈમ્સ 2, 4 ટાઈમ્સ 2 એટલે 4 દુ ને 8, 4 2 ઝા 8. રેડી. હવે એડિશન કરો જી 2 પ્લસ 2 4, 4 પ્લસ 2 6, 6 પ્લસ 2 8, આન્સર 8. ડન. તો એનો મતલબ કે જેટલી વખત સેમ ટર્મ રિપીટ થતું હોય એ આંકડો આપણે પહેલાં લખી નાખવાનો, એને મલ્ટીપ્લાય બાય એ ટર્મ કરી નાખવાનો. ડન. તો અહીંયા 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી કેટલી વખત રિપીટ થાય છે તો કે n ટાઈમ્સ. તો આગળ શું આવી જશે n, આગળ શું આવી જશે તો કે n આવી જશે. આ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી n ટાઈમ્સ રિપીટ થાય છે તો આગળ આવી જશે n. તો આપણી પાસે થઈ ગયું ઇક્વેશન હવે આ પ્રકારનું 2sn ઇક્વલ ટુ n ટાઈમ્સ 2a પ્લસ n માઇનસ 1 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હવે મારે તો એસએન નો આન્સર જોઈએ છે. અહીંયા 2 મને નડે છે, 2 મલ્ટીપ્લિકેશનમાં, સામે જાય તો ડિવિઝનમાં. તો વોટ ઇઝ એસએન, એસએન ઇક્વલ ટુ n બાય 2, એસએન ઇક્વલ ટુ n બાય 2 ઇન્ટુ બ્રેકેટ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ થઈ ગઈ એસએનની ફોર્મ્યુલા. ડન. કરવાનું શું, એસએન એટલે n ટર્મ્સનું એડિશન t1 પ્લસ t2 પ્લસ t3 અપ ટુ tn. પછી એની ફોર્મ્યુલા લખી નાખવાની, t1 એટલે a, t2 એટલે a પ્લસ d, t3 એટલે a પ્લસ 2d અને tn એટલે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. અને રિવર્સ ઓર્ડરની અંદર ગોઠવી દો એટલે છેલ્લું ટર્મ હોય એ પહેલું થઈ જાય અને પહેલું ટર્મ હોય એ છેલ્લું થઈ જાય. પછી બેયનું એડિશન કરો, ઇક્વેશન 1 પ્લસ ઇક્વેશન 2. લેફ્ટ હેન્ડ સાઈડનું એડિશન લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઇટ હેન્ડ સાઈડનું એડિશન રાઇટ હેન્ડ સાઈડ. જે આન્સર મળે એમાંથી એસએન ને સૂત્રનો કરતા બનાવો, એ થઈ જશે આપણું ફોર્મ્યુલા ફોર એસએન, ફોર્મ્યુલા ફોર એસએન. ક્લિયર. આ થઈ ગઈ એસએનની ફોર્મ્યુલા. તો આપણે આ રીતે એસએન ફાઇન્ડ કરી શકીએ. ડન. એસએનનું સૂત્ર થશે n બાય 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. જો ઇક્વેશન 1 પ્લસ ઇક્વેશન 2 વી ગેટ 2sn. આપણે જે પ્રોસેસ કરી હતી એ સેમ પ્રોસેસ. ડન. a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, પહેલું ટર્મ સાથે પહેલા ટર્મનું એડિશન, બીજા ટર્મ સાથે બીજા ટર્મનું એડિશન, એનમાં ટર્મ સાથે એનમાં ટર્મનું એડિશન. તો આપણને મળશે 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ રિપીટ થશે આખું ટર્મ કેટલી વખત તો કે n વખત, n ટાઈમ્સ. ડન. કેમ કે ઇક્વેશન નંબર 1 ની અંદર ટોટલ નંબર ઓફ ટર્મ્સ છે n, ઇક્વેશન નંબર 2 ની અંદર પણ ટોટલ નંબર ઓફ ટર્મ્સ છે n. તો બેયનું એડિશન કરો તો ટોટલ નંબર ઓફ ટર્મ્સ કેટલા થવાના, બટ ઓબ્વિયસ n જ થાય. ડન. તો n ગુણ્યા 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આપણે એસએન જોઈએ છે, એસએનને સૂત્રનો કરતા બનાવીએ તો આ 2 છે એ ડિનોમિનેટરમાં વયા જાય સામેની સાઈડ. ડન. સો n બાય 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ આપણો એસએનનો ફાઇનલ આન્સર. ક્લિયર.
ચાલો આ એસએન નું સૂત્ર બધાને સમજાય છે બેટા કેવી રીતે આવ્યું? ચેટ બોક્સની અંદર ખાલી યસ લખો બેટા. એસએન કેવી રીતે આપણે મેળવવું આપણે સમજાય છે? એસએન કેવી રીતે મળે? રાહુલ ના, સેકન્ડ સ્ટેપ નથી સમજાતું સર, નથી સમજ. ઓકે બેટા, ફરીથી રિપીટ કરું. જુઓ, ફરીથી રિપીટ કરું. આપણી પાસે બે ઇક્વેશન છે. એ આ કેવી રીતે આવ્યું એ તો તમને સમજાણું ને. એસએન એટલે કેવી રીતે આવ્યું બેટા? એસએન સુધી બધાને સમજાય છે? રિવર્સ ઓર્ડર નહીં, ખાલી એસએન. એસએન નું સૂત્ર કેવી રીતે આવ્યું? હા, હિતાર્થ યસ. ઓકે, આ એસએન જે મેં લખ્યું એ પ્લસ ડી એ પ્લસ 2d એ કેવી રીતે આવ્યું? તો કે T1 પ્લસ T2 પ્લસ T3 અપ ટુ T1 પ્લસ T2 પ્લસ T3 પ્લસ અપ ટુ પ્લસ Tn. ડન. તો આપણને એસએન સમજાણું, એસએન કઈ રીતે. હવે આને રિવર્સ ઓર્ડરમાં ગોઠવો. રિવર્સ ઓર્ડરમાં એટલે કે જે ફર્સ્ટ ટર્મ છે એ લાસ્ટમાં આવે અને લાસ્ટ ટર્મ છે એ ફર્સ્ટમાં આવે. બસ સિમિલર, એક જ મુદ્દો આપણે યાદ રાખવાનો. ફર્સ્ટ ટર્મ છે એ લાસ્ટમાં વયું જશે અને લાસ્ટ ટર્મ છે એ ફર્સ્ટમાં વયું જશે. તો સર a પ્લસ n માઇનસ 2d ક્યાંથી આવ્યું રિવર્સ? કહું બેટા. જો આ એ, એને આપણે રિવર્સ ઓર્ડરમાં ગોઠવા. તો એ વયા ગયા, પેલું ટર્મ હતું એ શું બની ગયું? છેલ્લું ટર્મ. આ a પ્લસ n માઇનસ 1 એ છેલ્લું ટર્મ છે તો એ શું બની ગયું બેટા? પેલું ટર્મ. ડન. તો પેલું ટર્મ હોય એ છેલ્લું ટર્મ બની જાય અને છેલ્લું ટર્મ હોય એ પેલું ટર્મ બની જાય. એ રીતે એને રિવર્સમાં આપણે ગોઠવા. a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી પેલું ટર્મ. આમ હોય જો 1 પ્લસ 2 પ્લસ 3. જોજો 1 પ્લસ 2 પ્લસ 3. આનો આન્સર શું થાય? આનો આન્સર શું થાય? 1 પ્લસ 2 પ્લસ 3 એટલે આન્સર 6 થશે. હવે આને હું રિવર્સમાં ગોઠવું, એના આન્સરમાં કાંઈ ફેર ના પડે. જુઓ 3 છેલ્લે હતું તો 3 ને પહેલા લખું, એના પછી 2 લખું, એના પછી લખું 1. 3 પ્લસ 2 પ્લસ 1. તો આમનો પણ આન્સર શું થવાનો? 3 ને 2 5 ને 1 6. તો આન્સરમાં કાંઈ ફેર પડે નહીં. તમે રિવર્સમાં ગોઠવો તો એ જ આન્સર આવે અને સામાન્ય ઓર્ડરમાં ગોઠવો તો પણ એ જ આન્સર આવે. ક્લિયર? તો રિવર્સમાં કેવી રીતે ગોઠવાય બધાને સમજાણું બેટા? ચેટ બોક્સની અંદર આન્સર આપો. અને એસએન ને રિવર્સમાં મેં કેવી રીતે ગોઠવા તમને સમજાણું બેટા બધાને? યસ યસ. પ્રતાપસિંહ યસ, દર્શન યસ, ઋષભ યસ, દેવાંગ યસ, હિતાર્થ યસ, અક્ષય યસ, ધવલ યસ. ઓકે, વેરી ગુડ બેટા. જુઓ, તો આને રિવર્સમાં કઈ રીતે ગોઠવાય આપણે સમજાઈ ગયું. હવે આપણે રિવર્સમાં ગોઠવા પછી શું કરીએ છીએ? તો કે ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 નો સરવાળો કરીએ છીએ. આ જે ઇક્વેશન 1 ને 2 મળ્યા ને એનો આપણે સરવાળો કરીએ છીએ. કેવી રીતે સરવાળો કરીએ છીએ? જુઓ, આ પહેલું ટર્મ અને આ પહેલું ટર્મ બંનેનું એડિશન a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી આર્યું. અહીં જુઓ, પહેલા ટર્મ અને પહેલા ટર્મનો સરવાળો. a પ્લસ પહેલું ટર્મ એટલે a, સેકન્ડ ઇક્વેશનનું પહેલું ટર્મ એટલે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, બેનો સરવાળો. ડન. પછી બીજા ટર્મ સાથે બીજા ટર્મનો સરવાળો. આ બીજું ટર્મ એની સાથે આ બીજા ટર્મનો સરવાળો. બીજું ટર્મ એટલે a પ્લસ ડી ઇક્વેશન નંબર 1 નું. ઇક્વેશન નંબર 2 નું બીજું ટર્મ એટલે a પ્લસ n માઇનસ 2 ઇન્ટુ ડી. ડન. એવી રીતે n માં ટર્મ આયરે n માં ટર્મનો સરવાળો. અહીં n નું ટર્મ એટલે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. અહીંયા n નું ટર્મ એટલે a. ડન. a છે, n નહીં a. ક્લિયર? તો આનો જે એડિશન આપણે કરીએ તો આપણે જવાબ શું મળે? અહીંયા એડિશન કરો જી a પ્લસ a એટલે 2a, આ n માઇનસ 1 ઇન્ટુ ડી એમનું.
એટલે 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી એઝ ઇટ ઇઝ. આ પહેલાનો જવાબ આવ્યો 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. બીજાનો જવાબ અહીંયા a પ્લસ ડી, અહીંયા છે a પ્લસ n માઇનસ 2 ઇન્ટુ ડી. તો આને આમ લખાઈ જુઓ જી, આ a પ્લસ ડી પ્લસ a પ્લસ આ n માઇનસ 2 ઇન્ટુ ડી નો બ્રેકેટ ઓપન કરું એટલે આમ થાય પ્લસ nd માઇનસ 2d પ્લસ nd માઇનસ 2d. આમ લખાયા ને? આ ઇક્વેશનને આ રીતે આપણે લખી શકીએ. હવે a પ્લસ a એટલે 2a, આ રહ્યા 2a. પછી આ d માઇનસ 2d એટલે માઇનસ ડી, પ્લસ ડી માઇનસ 2d એટલે માઇનસ ડી. તો અહીંયા nd માઇનસ ડી, આ nd માઇનસ ડી. ડન. આ nd માઇનસ ડી માંથી ડી કોમન કાઢો એટલે આ ડી કોમન. બ્રેકેટમાં શું બચશે બેટા? n માઇનસ 1. તો થઈ ગયું n માઇનસ 1 ઇન્ટુ ડી. તો 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હવે આ લાસ્ટ ટર્મ વિશે વિચારો. લાસ્ટ ટર્મમાં a પ્લસ a એટલે 2a, a પ્લસ a એટલે 2a. અને આ n માઇનસ 1 ઇન્ટુ ડી ના n માઇનસ 1 ઇન્ટુ ડી એમનું n માઇનસ 1 ઇન્ટુ ડી એઝ ઇટ ઇઝ. ડન. તો લાસ્ટ ટર્મ પણ શું થઈ ગયું? 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ક્લિયર? તો આ એકનું એક ટર્મ રિપીટ થાય છે. કેટલી વખત રિપીટ થાય છે? તો કે n વખત. હવે કોઈ તમે ટર્મ લો કે સપોઝ આપણે 4 લઈએ, 4 ને તમે 3 વખત રિપીટ કરો એટલે કે એનો 3 વખત સરવાળો કરો. 4 પ્લસ 4 પ્લસ 4. આન્સર શું આવે? 12. 4 ને 4 8 ને 4 12. તો આને હું આ રીતે લખી શકું. જુઓ, 3 વખત રિપીટ થાય છે એટલે 3 કોણ રિપીટ થાય છે? તો કે 4. 3 ગુણ્યા 4. તો એ પણ શું આપને આન્સર આપે? 12 જ આન્સર આપે. ડન. તો અહીંયા સેમ વસ્તુ છે કે આનું એડિશન n વખત થાય છે. એકનું એક ટર્મ n વખત રિપીટ થાય છે. તો n ગુણ્યા એ પર્ટિક્યુલર ટર્મ આવે. n ગુણ્યા એ પર્ટિક્યુલર ટર્મ. તો સામેની સાઈડ છે 2sn, આ બાજુ આવ્યું n ઇન્ટુ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. મારે તો sn જોઈએ છે. sn ને સૂત્રનો કરતા બનાવો. આ બાજુ 2 ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં. દેન સામેની સાઈડ 2 જવા દો તો n બાય 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ક્લિયર ભાઈ? હવે બધાને ક્લિયર થાય છે છોકરાઓ? હવે બધાને ક્લિયર થઈ ગયું બેટા? યસ યોગેશ, યસ. સરસ બેટા. યસ સર, હવે ક્લિયર થઈ ગયું. અક્ષય, સરસ બેટા. ડન. હજી ના સમજાય તો કે જો બેટા. તો ફરી એકવાર આપણે રિપીટ કરીએ. આપણે ઉતાવળ છે જ નહીં, શાંતિથી આગળ વધવું. તમને આવડી જાય એ મહત્વનું. હા બેટા, હું પ્રયત્ન કરું. બેટા આમાં છે ને અવાજ ધીમો જ આવે છે. હું ગમે એટલું જોરથી બોલીશ ને તો એ ધીમો અવાજ આવશે. એટલે અવાજની થોડીક મર્યાદા છે આની અંદર. હા, કોઈને ના સમજાણું હોય તો બેટા, છોકરાઓ કોઈને ના સમજાણું હોય તો બેટા કયો, ચેટ બોક્સની અંદર લખો. તમે એકસાથે બોલશો ને તો ડિસ્ટર્બન્સ થશે, એટલા માટે ચેટ બોક્સની અંદર લખી નાખો. સર નથી સમજાતું તો આપણે ફરીથી રિવાઇઝ કરીએ. ઓકે રાહુલ, ઓકે બેટા, સમજાઈ ગયું સર. દર્શન, ડન. છોકરાઓ આ થિયરી છે ને બેટા, એ પરીક્ષામાં પૂછાવાની છે. હા, તમને હું ગૂગલ ક્લાસરૂમની અંદર આની 100% પીપીટી આપણું આ ચેપ્ટર પૂરું થશે ને એટલે મૂકી દઈશ. એટલે તમારે મટીરિયલ ગોતવા ક્યાંય જવું નહીં પડે. આ લેક્ચરનો વિડીયો પણ આજે ને આજે યુટ્યુબની અંદર અપલોડ થઈ જશે. બેટા તમારું પેલું માઇક્રોફોન છે ઓલું રાખો ને બેટા, મ્યુટમાં રાખો ને પ્લીઝ. ઓકે ઓકે ડન. સરસ. આગળ વધીએ. જુઓ, એસએન નું સૂત્ર આપને મળી ગયું. ડન. તો the sum of n terms of an AP is given by Sn equal to n by 2 2a plus n minus 1 into d. હવે આપણે એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરીએ. હવે એક્ઝામ્પલ નંબર 1 આપને એવું કહે છે કે find the 15th term of an AP 3733
29 અને 25 આ કોઈ એક એપી આપને આપેલા છે અને એનું 50મું ટર્મ આપણે જોઈએ છે. કેટલામું ટર્મ જોઈએ છે મિત્ર? 50મું ટર્મ. એપી છે આપેલા છે, આપણે ખ્યાલ આવી જાય શા માટે આ એપી છે. કોણ કહેશે બેટા? ચેટ બોક્સની અંદર આન્સર આપો. આ એપી છે ખબર કેમ પડે? 37, 33, 29, 25 આ એપી છે ખબર કેમ પડે? કોમન ડિફરન્સ. વેરી ગુડ. એ કોમન ડિફરન્સ કેટલો છે? કોમન ડિફરન્સ કેટલો છે? એમની વચ્ચે કોમન ડિફરન્સ છે એ વાત સાચી. કેટલાનો કોમન ડિફરન્સ? 4નો કોમન ડિફરન્સ. વેરી ગુડ. તો આપણે ખબર પડી ગઈ બેટા. વેરી ગુડ. વેરી ગુડ બેટા. ધ્રુવીન, યસ. ઉજ્જવલ, યોગેશ, અક્ષય. ઓકે. તો જુઓ 37, 33, 29, 25 એન્ડ 100. કોમન ડિફરન્સ 4નો નહીં બેટા, -4નો છે. ઓકે, આન્સર આપ્યો છે -4. હા, આપ્યો છે. અક્ષય આન્સર આપ્યો છે -4. ડન. વેરી ગુડ અક્ષય. -4 શા માટે? -4 શા માટે? જુઓ, આ તમે 33માંથી 37 બાદ કરો એટલે -4, 29માંથી 33 બાદ કરો એટલે હા, ઉતરતા ક્રમમાં છે. વેરી ગુડ, વેરી ગુડ. ડિક્રીઝિંગ ઓર્ડરમાં છે. વેરી ગુડ બેટા. અને પછી 25માંથી આપણે બાદ કરીએ 29, તો આ આન્સર શું મળે? -4. તો આપણી પાસે આ પ્રકારનું એક એપી આપણે આપેલું. આપણે એનું કેટલામું ટર્મ જોઈએ છે? તો કે 50મું ટર્મ જોઈએ છે. તો 50મું ટર્મ જોઈએ તો આપણી પાસે એપીનું સૂત્ર છે. એપીનું શું સૂત્ર થશે? ચાલો, એપીનું સૂત્ર શું થશે? ચેટ બોક્સની અંદર લખો જી બેટા. એપીનું સૂત્ર શું થાય? એનનું ટર્મ ફાઇન્ડ કરવા માટે એપીનું સૂત્ર શું છે? tn ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. વેરી ગુડ, વેરી ગુડ બેટા. નિકુંજ, વેરી ગુડ બેટા. a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ડન. હવે આમાં આપણી પાસે 3 વસ્તુ નોન હોય તો આપણે ટર્મ્સ મળે. એક એ આપણી પાસે હોવા જોઈએ, પછી n હોવા જોઈએ અને ડી હોવા જોઈએ. તો એ એટલે ફર્સ્ટ ટર્મ. આ એપીનું ફર્સ્ટ ટર્મ શું તમને આપેલું છે? તો કે 37. તો આ એની કિંમત થઈ ગઈ મારી પાસે 37. પછી આપણે જોઈએ છે ડી. ડી એટલે કોમન ડિફરન્સ. તો કોમન ડિફરન્સ છે આપણી પાસે -4નો. સો ડી ઇક્વલ ટુ -4. નાવ વોટ ઇઝ n? n એટલે તમારે કેટલામું ટર્મ જોઈએ છે. એને n કહેવાય. તો આપણે કેટલામું ટર્મ જોઈએ છે? તો કે આપણે 50મું ટર્મ જોઈએ છે. તો n ની કિંમત શું થઈ જશે? 50. n ઇક્વલ ટુ 50. ડન. ક્લિયર? તો આ 3 કિંમત છે આપણે આમાં મૂકી દઈએ. તો 50મું ટર્મ એટલે T50. 50મું ટર્મ એટલે T50 which is equal to a એટલે કોણ? 37 પ્લસ n. n એટલે કોણ? તો કે -4. -1 ના -1 એમને મલ્ટીપ્લાય વિથ ડી એટલે કોણ? સોરી, n એટલે કોણ? તો કે 50. સોરી, n એટલે અહીંયા 50. n એટલે 50. -1 અને ડી એટલે -4. ડન. આ બધી જ કિંમત આપણે આમાં મૂકી દેવાની T50ની અંદર, a, d અને n ની. પછી કેલ્ક્યુલેટર તમારી પાસે છે મિત્ર. જુઓ, આ 37 ના 37 એમને પ્લસ 50માંથી 1 જાય એટલે 49, 49 મલ્ટીપ્લાય વિથ -4. મલ્ટીપ્લાય વિથ -4. ડન. ચાલો, હવે અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ થશે. એટલે આ 37 માઇનસ 49 ગુણ્યા 4 કરો. આન્સર કેટલો મળે?
ચેટ બોક્સની અંદર જવાબ આપો બેટા. 49 ગુણ્યા 4. હા, n 50 આવે બેટા. વેરી ગુડ. 49 ગુણ્યા 4 કરો જી, કેટલો જવાબ આવશે? તમારા બધા પાસે કેલ્ક્યુલેટર છે અને આપણે દરેક લેક્ચરમાં કેલ્ક્યુલેટર રાખવાનું સાથે હો. વેરી ગુડ. મોસ્ટ ઓફ આન્સર આપ્યો છે 196. 49 ગુણ્યા 4 એટલે થઈ જશે આપણી પાસે 196. ચાલો 37 માઇનસ 196 કરો, કેટલો આન્સર આવે ચેટ બોક્સની અંદર? 37 માઇનસ 196. વેરી ગુડ. આન્સર ઇઝ -159. આન્સર ઇઝ -159. ક્લિયર? હજુ તમારી સામે કેલ્ક્યુલેશન છે. a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, પછી 37, n એટલે 50, -1 ના -1 એમ, પછી -4, 37, 50 માઇનસ 1 એટલે 49 ગુણ્યા -4, આ પ્લસ માઇનસ માઇનસ, 37 ના 37 એમને, 49 ગુણ્યા 4 એટલે 196, 37 માઇનસ 196 એટલે -159, -159. હા બેટા, આ એક્ઝામ્પલ તમે લખતા નહીં, અત્યારે લખશો તો સમજાશે નહીં. દેન પહેલાં સમજી લો, સ્ક્રીનશોટ લઈ લેજો. દેન પછી તમે તમારી ફેરબુકની અંદર લખજો, એટલે એકનું એક આપણે 2 વખત રિપીટ થઈ જાય એટલા માટે. અત્યારે ખાલી સ્ક્રીનશોટ લઈ લો એક્ઝામ્પલ. ડન? ચાલો, એક્ઝામ્પલ ક્લિયર થાય છે બધાને? તો આનું પહેલી એપ્લિકેશન એ કે કોઈ પણ એપી તમને આપેલા હોય તો એમનું ગમે એટલા ટર્મ આપણે જોતું હોય, આપણને આ સૂત્રની મદદથી મળી જાય. કયું સૂત્ર? તો કે Tn ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ક્લિયર? ચાલો, એક્ઝામ્પલ નંબર 1 બધાને ક્લિયર બેટા? ચેટ બોક્સની અંદર ખાલી યસ ટાઈપ કરો. એક્ઝામ્પલ નંબર 1 બધાને ક્લિયર? યસ. દેવાંગ યસ. ઉજ્જવલ યસ. હિતાર્થ યસ. ધ્રુવિન યસ. દર્શન યસ. દ્વારકેશ યસ. વેરી ગુડ બેટા, વેરી ગુડ. સરસ. જો બધાને એક્ઝામ્પલ નંબર 1 ક્લિયર થઈ જાય છે. શું જોઈએ સેકન્ડ એક્ઝામ્પલ? રકમ વાંચીએ પહેલા. ધ ફોર્થ ટર્મ ઓફ એન એપી ઇઝ 19. કોઈ એક એપી છે, એનું ચોથું ટર્મ આપને આપેલું છે. કેટલું છે? તો કે ભાઈ 19 છે. ડન? ફોર્થ ટર્મ આપને આપ્યું એટલે T4 આપેલા છે. T4 ઇક્વલ ટુ 19. પછી એમ કીધું છે કે એ જ એપીનું 12મું ટર્મ, 12th ટર્મ ઇઝ 51, એટલે T12 ઇક્વલ ટુ 51. ડન? તો એનું 21મું ટર્મ શું થાય એ આપણે ફાઇન્ડ કરવું છે. પેલા જે આપેલું છે ને એને લખી લઈએ કે ભાઈ આપણને વેરી ગુડ, વેરી ગુડ અક્ષય, વેરી ગુડ બેટા. કે 12મું ટર્મ 51 છે, ચોથું ટર્મ 19 છે, એટલે T4 ઇક્વલ ટુ 19 અને T12 ઇક્વલ ટુ 51. અક્ષયે જવાબ આપ્યો એ પ્રમાણે. ડન? T4 ઇક્વલ ટુ 19 અને T12 ઇક્વલ ટુ 51. આપણે શું ફાઇન્ડ કરવું છે? તો કે T21. T21 કેવી રીતે મળશે? જુઓ સોલ્યુશન. પહેલા આપણે તમને જે આપેલું છે એ લખી લો. રકમમાં શું આપેલું છે? તો કે ભાઈ ચોથું ટર્મ આપેલું છે. ચોથા ટર્મનું સૂત્ર a પ્લસ 3d. a પ્લસ 3d નો આન્સર આપ્યો છે તમને 19. પછી 12મું ટર્મ આપ્યું છે a પ્લસ, 12મા ટર્મનું સૂત્ર છે a પ્લસ 11d. દેન a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. n તમને અહીંયા આપેલા છે, અહીંયા 4 છે, અહીંયા 12 છે. દેન હવે જુઓ, ઇક્વેશન 1 અને 2 બધાને સમજાય છે? હિયર ગિવન ધેટ સોલ્યુશનની અંદર એમાં T4 એને નામ આપ્યું આપણે ઇક્વેશન 1, T12 એને નામ આપ્યું ઇક્વેશન 2. આ બે તમને સમજાય છે કેવી રીતે આવ્યા? ખાલી ચેટ બોક્સની અંદર યસ લખો એટલે મને ખ્યાલ આવે. ઓકે ઓકે. દર્શન, હિતાર્થ,
દર્શન પટેલ નો. જો બેટા આ ચોથું ટર્મ આપને આપ્યું છે, ચોથું ટર્મ એટલે જો આપણે એક્ઝામ્પલ આપણી રીતે પહેલા ગણી લઈએ. જુઓ ચોથું ટર્મ આપને આપેલું છે T4, ચોથું ટર્મ એટલે T4. ડન. એનમાં ટર્મનું સૂત્ર શું છે? Tn નું સૂત્ર શું છે? Tn ઇક્વલ ટુ, બસ આ એક જ તમારે યાદ રાખવાનું, a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ ચોથા આ એનમાં ટર્મનું સૂત્ર છે. હવે તમારી પાસે છે ચોથું ટર્મ તમને આપેલું છે 19, એટલે કે ચોથું ટર્મનો જવાબ મારી પાસે છે 19. T4 છે 19. ડન. હવે જુઓ T4 એટલે શું થશે? અહીંયા 4 મૂકો દી, n ની જગ્યાએ 4 મૂકો. વોટ ઇઝ T4? T4 એ શું છે આપણે જાણતા નથી, એટલે a એમને પ્લસ n માઇનસ 1, n ની જગ્યાએ શું મૂકવાનું? 4. 4 માઇનસ 1 એટલે 3, એટલે a પ્લસ 3d. ડન. તો T4 ની જગ્યાએ હું શું લખી શકું? a પ્લસ 3d. તો ઇમ્પ્લાઇઝ આના બરાબર શું લખી શકાય? T4. T4 એટલે કેટલા? તો કે a પ્લસ 3d. તો a પ્લસ 3d એ તમને કેટલા આપેલા છે? a પ્લસ 3d આપેલા છે આપણને 19. હવે આને આપણે કીધા છે ઇક્વેશન નંબર 1. હવે આપણે આને કીધા છે ઇક્વેશન નંબર 1. ડન. દર્શન હવે સમજાણું બેટા? પટેલ દર્શન હવે સમજાણું બેટા? T4 એટલે 19. T4 એટલે શું? તો કે a પ્લસ 3d. તો a પ્લસ 3d કેટલા થાય? તો કે 19. દર્શન પટેલ, યસ. ઓકે, વેરી ગુડ બેટા. હવે એ જ રીતે આપણે બીજું શું આપેલું છે? તો કે ભાઈ T12 આપેલું છે. T12 કેટલા આપેલા છે? તો કે T12 આપેલા છે આપણને 51. ડન. હાલો દર્શન લખાવજે બેટા. T12 નું સૂત્ર શું થશે? દર્શન, હા બેટા, T12 નું સૂત્ર શું થશે? ચેટ બોક્સ ની અંદર ટાઈપ કરી દે બેટા. T12. T4 એટલે કેમ a પ્લસ 3d થયા? એમ T12 એટલે કેટલા થશે? ચાલો જેને ખ્યાલ આવે એ લખો જી બેટા. a પ્લસ 11d. વેરી ગુડ, વેરી ગુડ. દર્શન a પ્લસ 11d સમજાણું બેટા? કેમ આવ્યું? ઓકે ઓકે બેટા. સરસ. યસ દર્શન, યસ. સરસ. તો અહીંયા થઈ જશે a પ્લસ કેટલા થઈ જશે? 11d. a પ્લસ 11d ઇક્વલ ટુ 51. આને આપી દેશું આપણે ઇક્વેશન નંબર 2. હવે તમે 8 થી 10 ધોરણની અંદર લોકકરણની રીત ભણતા હતા, એલિમિનેશન મેથડ. ડન. એલિમિનેશન મેથડમાં શું હતું? તો કે ઇક્વેશન 1 માંથી ઇક્વેશન 2 બાદ કરી નાખો અથવા એને એડ કરો તો કોઈ એક અનનોન છે એ દૂર થઈ જશે. અહીંયા અનનોન આપણી પાસે બે છે, વેરિયેબલ બે છે, એક a ને બીજું d. આપણે કાં a ની વેલ્યુ જોતી હોય ને કાં d ની જોતી હોય તો શું કરવું પડે? તો કે ભાઈ ઇક્વેશન 1 માંથી ઇક્વેશન 2 છે એ બાદ કરી નાખીએ, સબટ્રેક્ટ કરી નાખીએ. ઇક્વેશન 1 માઇનસ ઇક્વેશન 2 કરી નાખીએ. તો લેફ્ટ હેન્ડ સાઈડની બાદ બાકી લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડની બાદ બાકી રાઈટ હેન્ડ સાઈડ થાય. ક્લિયર? આ કેવી રીતે થાય એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. 5 મિનિટમાં આપણો લેક્ચર પૂરો થઈ જશે એટલે હું પહેલાં એટેન્ડન્સ લઈ લઉં બેટા. ઓકે બેટા, એટેન્ડન્સ લઈ લો, કોઈ રિમૂવ નહીં થતા પ્લીઝ.
વેઇટ અ મિનિટ હા. હવે આ જે વસ્તુ આપણે આજે ભણ્યા એ તમે સ્ક્રીનશોટ પહેલાં લઈ લેજો, પછી તમારે બુકની અંદર એ ગણવાનું એક્ઝામ્પલ. ડન. પછી હું જ્યારે પીપીટી શેર કરું ત્યારે તમે ફેર બુકમાં લખી નાખજો. અત્યારે તમારા રફ નોટની અંદર લખશો તો ચાલશે. ઓકે બેટા, થેન્ક યુ ઓલ ઓફ યુ, થેન્ક યુ વેરી મચ.